સારું હાલો. મોટા માણસો ને આપણા ઉપર નારિયેળ ઉભો બેજતી થઈ ગઈ ને નવા વર્ષ ને પેલે જ ગયો આખું વરસ બેજતી થાય હજી. તો જય દાસારામ અને હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. હા, આજે નવું વર્ષ છે, બેસતું વર્ષ છે, એટલે નવા વર્ષના બધાને રામ રામ, હાર્દિક 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 શુભકામના. માતાજી બધાનું સારું કરે. ને દિવાળીના આપણે કોઈ એક વ્લોગ બનાવ્યા નતા, ડાયરેક્ટ નવા વર્ષથી નવી શરૂઆત કરીએ છીએ. તો તમે બધા થોડો થોડો સપોર્ટ કરતા રહેજો. આપણે આ રંગોળી જો કેવી છે, મસ્ત સારી એવી. નવા વર્ષની હેપી ન્યુ યર. તો બધાને હેપી ન્યુ યર, બધાને હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. હાલો મળીએ આપણે નિરાંતે. જય શ્રી કૃષ્ણ. જવાનું છે અને યસ આપણા માતાજી કુળદેવી માના મંદિરે જરાક પૈકી લાગી આવી. તો ચાલો જઈએ. અને ભાઈ નવા વર્ષના રામ રામ. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ. ગાડી આકે હે વરતતા જશો તમે ભાઈ. નવું વર્ષ છે, હવે ધ્યાન રાખજે જરાક. સારું હાલો. લોક ઉતારતા આપણે બધા કે ભેગા જાય ત્યારે કાંઈ બધી બે ચા પાણી પીવાના છે, પી લઈએ. કઈ વાંધો નહીં. તો હાર માલો વાડીમાં નાના બધા ઘરે ચા પી આવ્યા. તો હાલો મળીએ મિત્રો. આ ભાઈ ની વાડી આવી ગયા. વાહ, કલેજો ગાડી એમ લઈને આવ્યો. સારું હાલો. મોટા માણસો ને આપણા ઉપર નારિયેળ ઉભો બેજતી થઈ ગઈ ને નવા વર્ષ ને પેલે જ ગયો આખું વરસ બેજતી થાય હજી. માતાજી સુખી રાખે. હાલો ભાઈ ને હે ને ભાઈ પણ બ્લોગ બનાવી ગયું તો ભાઈ ને હે ને પછી એકાદી ક્લિપ લેવી છે તો લઈ લ્યો. તો અમે એકાદો બ્લોગ બનાવી લઈએ. તો બનાવી લ્યો, અમે જોઈએ કે અમે કઈ રીતના બનાવો. એટલે સારું હાલો. હવે હાલ કરી દે ચાલો. મિત્રો આપણી ગાડી આવે છે, તમને દેખાતી હોય તો હમણાં મળી જશે અહીંથી. હા હા, નીચે જાય જોજો, હમણાં મળશે. જો આ પોતે કઈ ઘટે તો પછી મારે એમાં ફિલ્ટર જવાનું હતું એટલે, બાકી નકર આપણે એમાં તો હોય નહીં. મોત કરતો આથી કરવી તારે ઉભો રાખે તો વાંધો નહીં. સારું હાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે 4 વાગવા આવ્યા છે. પૂતો તો નતો હજી કેમ કે મહેમાન હતા. પપ્પાને ગયા છે ફઈના ઘરે. મારે જવાનું હતું, અમારે 4-5 જણા જવાનું હતું આપણે ગોપનાથ. બપોર પછી ગોપનાથનો પ્લાન થયો તો બપોર પહેલા જવાનું હતું આપણે કિલેશ્વર બરડામાં. તો ત્યાં તા ના પૂગ્યા કેમ કે આપણે નવરાજ બપોરે શક્ય હતા બધા ચા પાણી પીવામાં. એમાંથી બપોર પછી ગોપનાથ જવાનો પ્લાન હતો. એમાં એવું થયું, પેલા એકને ફોન કરે હાલો થઈ ગયા નહીં રહી કે ભાઈ મારે નહીં અવાય. બીજાને ફોન કરી કે મારે નહીં અવાય. એક ખેતરમાં જાઉં ગયો છે એટલે હું એકલો. હવે જોઈએ શું કરીએ. જવાનું તો હવે લગભગ 99% નહીં જ થાય. એક ભાઈ છે જો પૂછીએ ને, એટલે ભાઈ મામાનો છોકરો જ્યારે ત્યારે મારા વ્લોગમાં આવતો હોય તો નહીં હશે તો જાઉં હોય તો જાશું. બાકી અહીંયા તો સહી જ ઘરે પ્લાન થાય ને કેન્સલ થાય એવું થાય છે. હવે શું થાય જોઈએ.
મિત્રો અત્યારે કંઈક શોખ વાગવા આવ્યા છે અને આપણે અત્યારે જઈએ છીએ આપણા કુળદેવીમાં દગાઈમાના મંદિરે, આપણે ઈશ્વરિયા માતાજી મંદિરે. વિચાર હતો સવારનો કાલો જવું છે પણ ટાઈમ નહોતો જોયો. કાલો અત્યારે જઈ આવીએ, ફિલ્ટરે કામ છે પતાવી આવીએ. ચાલો જઈએ અને મળીએ અહીંયા જઈને. એટલે મિત્રો આપણે માતાજીના મંદિરે પૂગી ગયા છે. યસ, આ આપણે માતાજીનું મંદિર છે. ચારી બારી અવાર નવું કરાયું છે, સારું કામ છે. તો પૈકી લાગી લીધું છે આપણે એક ફેરે. ભલો કરે માતાજી જઈ તગેમાં રક્ષા કરજો બધાની. તો હાલો જઈએ હવે ઘરે અને મળીએ. મિત્રો ફાઇનલી આપણે ફિલ્ટર પ્લાન આવી ગયા છીએ. આ ફિલ્ટર પ્લાન નું કંઈક મજા જો કેવું મસ્ત વાતાવરણ છે. સૂર્ય ભગવાન સનસેટ જોવા જોડે, સનસેટ જેવું વ્યૂ, આમ કાયદેસર સનસેટ નહીં પણ એના જેવું વ્યૂ જોવા જોડે. હાલો મિત્રો અત્યારે અહીંયા કામ છે પતાવી લઈએ. માતાજીએ જઈએ એવા એમાં એવું હતું કે આપણે મને સવારમાં જાઉં અત્યારે ટાઈમ જડનું કાઢું જઈ આવીએ. અત્યારે પૈકી લાગીએ, મજા આવી ગઈ. અને હાલો હવે જઈશું ઘરે, મળીએ. જે લગભગ આથલા જવાનું થાય. આમ તો ક્યાંય બહાર ગયા નથી એટલે વિચાર એવો છે કે જો જઈએ તો જઈશું તો આપણે ચોક્કસ વિડીયો તો બનાવશું, વ્લોગ તો બનાવશું. તો જોઈએ, આપણે જોતા રહેજો. આપણે જવાનું લગભગ થશે તો શનિદેવે આટલા જવાનું પવનનો અવાજ ઓછો આવતો હોય સાંભળી લેજો, થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. માઇક એવું નથી એટલે ચાલો જઈએ અને દર્શન કરાવીએ. ફાઇનલી મિત્રો આપણે આટલા પૂરી ગયા છે. યસ, અને ભાઈ ટ્રિપલ સવારીઓ 3 સવારીમાં આવ્યા ભાઈ. લાઇટિંગ ને જો બધું. હાલો જઈએ દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે આરતીનો લાભ લઈ લીધો છે અને ભાઈ મજા આવે, શાંતિ જડે, મનને હવામાં હળવાશ, શાંતિ જડી જાય. અને યસ, આ કૂવાનું રહસ્ય બહુ સારું છે. પણ એને અત્યારે મેં એક વાત સાંભળી હતી પણ અત્યારે યાદ નથી, પણ બહુ સારું છે કૂવાનું રહસ્ય. અને યસ, બીલીપત્ર. હાલો આપણે જઈએ હવે ઘરે, મળીએ. તો મિત્રો યસ, આજે આરતીનો લાભ મેળવવાની મજા જ આવી ગઈ. હવે અમને એમ હતું કે અમે પૂગ્યું એટલે આરતી પૂરી થઈ જાય, પણ 5 મિનિટ ગેટના વહેલા પૂગી. આરતી થઈને પેલા પગે લાગલી તો પછી આપણે ક્યાં ગયા પટેલ. મજા આવી ને? મજા આવી. આરતીના દર્શન થયા નિરાતે. હા, આરતી અહીંયા હોય અડધી પોણી કલાકની હો, અને મજા જ આવી જાય. તમે જોયું જશે આગળ વ્લોગમાં પણ. તો હાલો હવે જાશું ઘરે અને મળીએ. મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા અને યસ, દીવાને તમે જોવો, બેસતું વર્ષ છે, 9 વર્ષ પેલો દિવસમાં યસ અડધા દીવા ઓલાઈ ગયા છે ને એવું છે. તો કંઈ વાંધો નહીં. સારું હાલો હવે થોડુંક કામ પતાવી લઈએ અને મળીએ. તો મિત્રો આપણે અત્યારે બીજો દિવસ સવાર થઈ ગયો છે અને યસ આપણે ફિલ્ટર આવી ગયા છે અહીંયા. અને આપણે હવે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ. અને આજે ભાઈ દૂજ છે તો બધાને ભાઈ દૂજની હાર્દિક શુભકામના. હેપી ભાઈ દૂજ. તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરા કહેજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે આગળ એક નવા વ્લોગમાં. અને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, ડોન્ટ ટ્રબલ યોર મધર, ફાધર એન્ડ ભારત માતા કી જય.